દોસ્તો હું અત્યારે જઈ રહ્યો છું સુરેન્દ્રનગર। હું અત્યારે ટ્રેનમાં બેઠો છું અને સુરેન્દ્રનગરથી માત્ર 60 કિલોમીટરના ડિસ્ટન્સે દોસ્તો તરણેતર આવેલું છે। તો અહીંયાથી મેં બસ લીધી દોસ્તો અને હું જઈ રહ્યો છું અત્યારે તરણેતરના મેળે। અને વચ્ચે તમને આવા કુદરતી સૌંદર્યના સીન તમને જોવા મળી જાય છે। તમે જોઈ શકો છો આ સીનમાં અહીંથી કંઈક આશરે 10 કિલોમીટર તરણેતર આવેલું છે અને તમે અત્યારથી જ જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે। આ વખત વરસાદની કારણે દોસ્તો ઘણા મેળા કેન્સલ રહ્યા છે, એટલા માટે આ વખત તરણેતરના મેળામાં ખૂબ જ પબ્લિક આવવાનું છે દોસ્તો। તમે દોસ્તો સામેનું સીન એકવાર ચેકઆઉટ કરો, સામે કેટલી પબ્લિક છે। તો દોસ્તો વિડીયો પૂરો જોજો। તરણેતર મેળામાં ખૂબ જ મજા આવવાની છે આપણને। મેળો જોઈશું, સાથે સાથે અહીંયા આવેલું નમસ્કાર મિત્રો, અત્યારે આપણે તરણેતરના મેળામાં આવી ચૂક્યા છીએ। તો ચાલો આપણે મેળો ફરીએ અને સાથે સાથે અહીંયા મંદિર આવેલું છે કે જ્યાં અર્જુને માછલીની આંખ વીંધી હતી ને દ્રૌપદીનું અહીંયા સ્વયંવર થયું હતું। એ મંદિર અહીં આવેલું છે। તો આપણે જઈએ, મેળો જોઈએ અને સાથે સાથે મંદિરના દર્શન કરીએ। અને આ મેળો ક્યારથી ચાલતો આવે છે અને આ મેળા વિશે બધી જ માહિતી તમને આ વિડીયોમાં દોસ્તો મળવાની છે। તો વિડીયો પૂરો જોજો દોસ્તો। અત્યારે કંઈક 6 વાગે છે દોસ્તો। હું સવારે કંઈક 8 વાગે ઘરેથી નીકળ્યો હતો અને અમદાવાદથી ટ્રેનમાં અમે સફર કર્યો અને ટ્રેનથી અમે સુરેન્દ્રનગર આવ્યા અને સુરેન્દ્રનગરથી માત્ર 60 કિલોમીટર અંતરે તરણેતર આવેલું છે દોસ્તો। તમે મારી પાછળ જોઈ શકો છો અત્યારે સનસેટનો સમય છે દોસ્તો। અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે। તો ચાલો અત્યારે ઇવનિંગના શોર્ટ જોઈએ અને નાઇટનો પણ મેળો આપણે જોવાના છીએ દોસ્તો। તો વિડીયોમાં આગળ બના રહેજો દોસ્તો। તમે જોઈ શકો છો ફૂલ મેળો જામ્યો છે અને પબ્લિક જુઓ તમે કેટલી છે, અહીંયા ફૂલ પબ્લિક છે। તો ચાલો અંદર જઈએ। હું બસ સ્ટેન્ડની પાર્કિંગ તરફના રસ્તેથી આવું છું અત્યારે અને હું ફર્સ્ટ ટાઈમ જે તરણેતરના મેળાનો અત્યારે આનંદ લેવા માટે આવી ચૂક્યો છું અને સાથે સાથે તમને પણ આ પૂરો મેળો ફરવા મળવાનો છે દોસ્તો। આ સામે તમે જોઈ શકો છો છોકરાઓને રમવા માટેનું અહીંયા છે, જેના આપણે કૂદી શકે છે છોકરાઓ। તમે સામે જુઓ મોટા ચકડોળ પણ છે, ટ્રેન પણ દેખાય છે। અહીંથી પાણીનું પરબ બનાવેલું છે જ્યાં તમે નિઃશુલ્ક પાણી પી શકો છો। જોઈ શકો છો અહીંયા ચાની સુવિધા કરવામાં આવી છે, ચાની સેવા કરે છે આ લોકો। દોસ્તો તમે અત્યારે જોઈ રહ્યા છો એ 8 સપ્ટેમ્બરની ફૂટેજ છે દોસ્તો। સાંજના કંઈ 6 વાગે છે। સામે તમે પબ્લિક જોઈ શકો છો દોસ્તો। લાખોની સંખ્યામાં આ વખત તરણેતરમાં મેળામાં પબ્લિક આવી છે દોસ્તો। લાસ્ટ 10 વર્ષનો રેકોર્ડ આ વખત તૂટ્યો છે, એટલી પબ્લિક અહીંયા આવેલી છે। આનું કારણ સીધું એક જ છે દોસ્તો કે આ વખત મોન્સૂનના લીધે બહુ જ વરસાદ પડ્યો છે, એના કારણે આઠમના મેળા તથા આવનારા બધા જ મેળા કેન્સલ હતા અને આખરે તરણેતર મેળો આયોજિત કરવામાં આવ્યો હતો। તેથી અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક ઉમટી પડી હતી દોસ્તો। તમે આગળ જોશો અને તમે અહીંયા બજારમાં જોઈ શકો છો દોસ્તો। હું અત્યારે બસ સ્ટેન્ડ તરફથી મેળા તરફ જઈ રહ્યો છું દોસ્તો। તમે જોઈ શકો છો આપણે મેળામાં આવી ચૂક્યા છીએ અને મેળામાં દોસ્તો તમને આ પહેલો પાર્ટ છે, એના પછી બીજો પાર્ટ અને 3 પાર્ટ તમને જોવા મળી જવાના છે દોસ્તો। બીજા પાર્ટમાં દોસ્તો આપણે મહાદેવના મંદિરના દર્શન કરીશું અને સાથે સાથે અર્જુને જે જગ્યાએ માછલીની આંખ વીંધી હતી અને દ્રૌપદીનું જે જગ્યાએ સ્વયંવર થયું હતું એ જગ્યા પણ આપણે જોઈશું અને સાથે સાથે આ મેળાનો પણ આનંદ લેવીશું દોસ્તો। તો ચલો આગળ વધીએ દોસ્તો। સાંજના કંઈ 7 વાગી ચૂક્યા છે અને આરતીનો સમય દોસ્તો થઈ ચૂક્યો છે। આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ અહીં આવેલા અનેક વિસામાં છે કે જ્યાં ફ્રી સેવા આપવામાં આવે છે। અહીં આવનારા ભાઈ ભક્તોને અહીંયા ફ્રી જમવાનું અને ફ્રી પાણી સેવા અને ચા પણ અહીંયા તમને મળી રહે છે દોસ્તો। અને અલગ અલગ વિવિધ તમને પ્રાઇવેટ દુકાનો પણ જોવા મળી રહે છે કે જ્યાં તમને ફાસ્ટ ફૂડથી છતાં રમકડા વગેરે તમે અહીંયા ખરીદી શકો છો દોસ્તો। અહીંયા તમે જોઈ શકો છો કાકા મંચુરિયન બનાવે છે, આ કાકા અહીંયા દાબેલી વેચે છે દોસ્તો। અને આ રાધેશ્યામના ગોળા આવી ગયા છે, બહુ જ ફેમસ છે દોસ્તો। હું આખો મેળો ફર્યો, મને 15 થી 20 રાધેશ્યામના ગોળા જોવા મળી ચૂક્યા છે દોસ્તો। સામે તમે જોઈ શકો છો 2-3 ચકડોળ જોવા મળે છે। આ પાણીનું પરબ આવી ગયું છે અને સાથે સાથે આ લોકો અહીંયા ચાની સુવિધા પણ આપે છે દોસ્તો। ચાલો આપણે દોસ્તો આરતીનો સમય થઈ ગયો છે તો રામદેવ પીરનું અહીંયા મસ્ત સેવા કરવામાં આવે છે અને સાથે સાથે અત્યારે આરતીનો સમય થઈ ગયો છે
તો આપણે આરતીનો 2 મિનિટ લાભ લઈશું અને પછી વિડીયોમાં આગળ વધીશું દોસ્તો. દોસ્તો મોરબી જિલ્લાના ખરેડા ગામની અહીંયા મહાદેવ મંદિર તરફથી ખૂબ જ સરસ સેવા આપવામાં આવી રહી હતી. તો મેં ત્યાં મુલાકાત લીધી. તમે અહીંયા જોઈ શકો છો કે મેળામાં આવેલા જેટલા ભાઈ ભક્તો તથા બહેનો છે તેમને અહીંયા ફૂલ ડીશ જમવામાં આપવામાં આવી રહ્યું છે દોસ્તો. તો તમે જોઈ શકો છો અહીંયા બધા જમે છે અને આ રીતે કંઈ અહીંયા બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા પૂરી બની રહી છે દોસ્તો. પૂરી, સબ્જી અને દાળ ભાત એમ તમને જમવાનું પીરસવામાં આવે છે દોસ્તો. તો તમે કાઠિયાવાડમાં દોસ્તો દરેક મેળામાં ફરશો, ત્યાં પછી કાઠિયાવાડના કોઈ બી મંદિરમાં જશો દોસ્તો તો તમને ફ્રી જમવાનું મળી રહે છે. પણ આપણે દોસ્તો એ યાદ રાખવું જોઈએ કે આપણે જે જમીએ છીએ એ કોઈ ટ્રસ્ટ ફંડ કરે છે, તો આપણે અવશ્ય જે જમ્યા છીએ એની બમણી રાશિમાં અહીંયા દાન કરવું જોઈએ, જેથી આપણે જે જમ્યા એની બમણી પબ્લિક અહીંયા જમી શકે અને આ યાત્રાનો લાભ લઈ શકે. દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે કંઈ 6:30 વાગવા આવ્યા છે અને સામેનો વ્યૂ એક વખત તમે ચેકઆઉટ કરો દોસ્તો. સામે કેટલી લાખોની સંખ્યામાં પબ્લિક દેખાય છે. હું અત્યારે મહાદેવ મંદિરના રસ્તામાં જ છું અને સામે દોસ્તો આપણને દેખાઈ ચૂક્યું છે સર્કસ. તો ચાલો જોઈએ સર્કસમાં શું છે. અહીંયા દોસ્તો એક બહુ જ મોટો ગોરીલા તમને જોવા મળી જાય છે. તે બધાને ઇન્વાઇટ કરે છે કે અહીંયા આવો સર્કસ જોવા માટે. કમાન્ડો સર્કસ છે આ. તો આપણે તો જવું નથી કે સર્કસ જોવા માટે, તો આપણે વિડીયોમાં આગળ વધીશું દોસ્તો. પણ આવું કંઈ સર્કલ તમને જોવા મળી જાય છે દોસ્તો. આપણે આવી ચૂક્યા છે ફરીથી રસ્તામાં ને આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે કે જે વિડીયોમાં આવે છે તમે જોઈ શકો છો. અને આ રીતનું કંઈ વ્યૂ છે. અહીંયા ફરજ નિભાવતા દરેક સ્વયંસેવક તથા પોલીસ કર્મચારીને ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો. આશરે 10થી 15,000 પોલીસ કર્મચારી તરણેતરના મેળામાં ફરજ બજાવે છે, જેથી શાંતિથી આ મેળો સંપન્ન થાય છે. એટલા માટે ગુજરાત પોલીસ તથા સુરેન્દ્રનગર તાલુકા પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ટ્રાવેલ ટુ હેવન ટીમ પાઠવે છે દોસ્તો. તો ચાલો આપણે વિડીયોમાં દોસ્તો આગળ વધીશું. તમે જોઈ શકો છો જેમ જેમ અહીંયા સાંજ પડે છે, જેમ જેમ રાત પડે છે તેમ તેમ અહીંયા પબ્લિક વધતી જ જાય છે દોસ્તો. અને દોસ્તો આપણે અત્યારે આવી ચૂક્યા છીએ પરોડિયા રામદેવ પીરના દર્શને અને અહીંયા ભજન ચાલુ છે. સાથે સાથે અહીંયા દોસ્તો તમને જમવાનું પણ મળી રહે છે. અહીંયા નક્ષત્ર 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. અત્યારે આરતીનો સમય થઈ ચૂક્યો છે, જેથી રામદેવ પીરની આરતી અહીં ચાલી રહી છે. ચાલો દોસ્તો આપણે રામદેવ પીરની આરતીનો થોડો દર્શન કરીએ અને એ આનંદ લઈએ અને પછી વિડીયોમાં દોસ્તો આપણે આગળ વધીશું. એ પીર રામદેવની આરતી, પીર રામદેવની આરતી, એ ઢોલ દોસ્તો આપણે રામદેવ પીરની આરતીના દર્શન કર્યા. દોસ્તો હું અત્યારે નીકળી ચૂક્યો છું બજાર તરફ. હજુ આપણે મેન મેળા સુધી પહોંચ્યા જ નથી દોસ્તો. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આ વિડીયોનો ફર્સ્ટ પાર્ટ છે. તમને હું 2 દિવસનો આખો મેળો બતાવવાનો છું. આ મેળો દોસ્તો 3 દિવસ ચાલે છે. એમાં 2 દિવસનો આખો મેળો તમને જોવા મળશે, દિવસનો અને નાઇટનો. તો વિડીયોમાં આગળ દોસ્તો બન્યા રહેજો. દોસ્તો જેમ તમને દેખાય છે અત્યારે રાત્રિના કંઈક 8, 8:30 થતા હશે અને તમે પબ્લિક જોવો એક વખત. અહીંયા ખૂબ જ પબ્લિક છે અને આ મેન રસ્તો છે. આ મેન રસ્તેથી તમે જાઓ છો સીધા જ
તો તમને મહાદેવના દર્શન થઈ જશે. હજુ આપણે મેળામાં એન્ટર થયા નથી તો પણ આપને અહીંયાથી ઘણી રાઈડ દેખાય છે દૂર દૂર સુધી. અહીંયા તમે જોઈ શકો છો મોતનો કૂવો આવે છે. મોતનો કૂવો તો દોસ્તો સૌએ જોયો હશે, બધા બેઠા, બધા જ ગયા હશે. આના અંદર ગોળ ગોળ ગાડી ફરે છે અને બાઇકનું પણ રાઇડિંગ કરવામાં આવે છે. આ જે પાટિયા લગાવ્યા છે એના વચ્ચે દોસ્તો. તો વિડીયોમાં દોસ્તો આપણે આગળ વધીશું અને જે રાઈડ કે જે રાઈડ ગુજરાતમાં કંઈ નવી છે કે મેળામાં, આ મેળામાં સ્પેશિયલી જોવા મળે છે દોસ્તો, એવી રાઈડમાં આપણે બેસવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે ત્યાંનો વ્યૂ પણ તમને એક વખત હું તમને બતાવીશ દોસ્તો. આ સામે દોસ્તો તમે જોઈ શકો છો પબ્લિક કેટલી છે, લાખોની પબ્લિકમાં લાખો પબ્લિક દોસ્તો અહીંયા તરણેતરના મેળામાં દર વર્ષે આવતી હોય છે અને આ વખતે ફૂલ ભીડભાડ છે દોસ્તો. તમે જોઈ શકો છો. તમે તરણેતરનો મેળો દોસ્તો એ કોઈ દિવસ તમે આવે ના હોય તો તમારે જરૂર એક વખત તરણેતરના મેળામાં આવવું જ જોઈએ દોસ્તો. જો તમે ટ્રેનમાં આવો છો તો તમારે સુરેન્દ્રનગર ઉતરવું પડશે દોસ્તો. ત્યાંથી તમે 120 રૂપિયાની ટિકિટ લેશો અને માત્ર 60 કિલોમીટર ડિસ્ટન્સ કવર કરશો એટલે તમે તરણેતરના ગામમાં આવી જશો. અને દોસ્તો તમે જો બસમાં આવતા હોય તો તમારે ચોટીલા ઉતરવાનું રહેશે અને ચોટીલાથી માત્ર દોસ્તો 30 થી 35 કિલોમીટરના અંતરે તમને તરણેતર ગામ જોવા મળી જાય છે દોસ્તો. દોસ્તો હું આપણે પોલીસ કર્મચારીઓની વાત કરું તો અહીંયા લાગતો સુરેન્દ્રનગર જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ટીમ ખૂબ જ અહીંયા સરસ ફરજ બજાવી રહી છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ કાનૂની સેવા કરવામાં આવી છે કે જે ગવર્મેન્ટ તરફથી અહીંયા તમને સહાય આપવામાં આવે છે. જો બી સલાહ જોઈતી હોય તે ત્યાં મળી જશે દોસ્તો. અને અત્યારે આપણે દોસ્તો આવી ચૂક્યા છીએ. આ તમે જોઈ શકો છો અહીંયા વિશાળ સ્ટેજનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં ગુજરાતના મહાન કલાકારો અહીંયા પરફોર્મ કરવાના છે. તે પણ વિડીયો તમે દોસ્તો આગળ જોશો. દોસ્તો અત્યારે હું આગળ થોડો વધી ચૂક્યો છું કારણ કે કાર્યક્રમનો સમય અત્યારે થયો નથી. રાત્રે 10 વાગ્યા પછી તમે કાર્યક્રમ પણ જોઈ શકશો આપણા વિડીયોમાં દોસ્તો. તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો વિશાળ ચકડોળ છે અને એની બાજુમાં જ અહીંયા વિશાળ નાવડી જોવા મળે છે દોસ્તો તમને, કે જેમાં તમે બેસીને આ રાઈડનો આનંદ લઈ શકો છો દોસ્તો. અને સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા દોસ્તો લોકો માસ્ક પહેરે છે, આવા શિંગડા લગાવે છે અલગ અલગ અને અહીંયા મનોરંજન તમને ખૂબ જ થઈ જવાનું છે દોસ્તો. બધા અહીંયા મજા માણવા માટે આવતા હોય છે દોસ્તો. એટલા માટે બધાની આપણે રિસ્પેક્ટ કરીશું. બધાની મજા અલગ અલગ હોય છે, ઠીક છે. તો આપણે દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ વિશાળ ચકડોળ આવી ચૂક્યો છે દોસ્તો. બધી રાઈડની આપણે ટિકિટ પ્રાઇસની વાત કરીએ દોસ્તો તો 100 રૂપિયાથી ઉપરની ટિકિટ છે દરેક રાઈડમાં. 100 રૂપિયાથી લઈને તમે 200 રૂપિયાની ટિકિટ પ્રાઇસમાં દરેક રાઈડમાં તમે બેસી શકવાના છો, ઠીક છે. દોસ્તો આપણે ચકડો જોઈ આપણા સબસ્ક્રાઈબર મળી ચૂક્યા છે દોસ્તો સુરેન્દ્રનગરથી અને એ કેમેરામાં છે તમે જોઈ શકો છો. કોઈ બી આપણો સબસ્ક્રાઈબર મળે છે દોસ્તો એ રિક્વેસ્ટ કરે છે તો આપણે એમને વિડીયોમાં જરૂર લઈએ છીએ દોસ્તો. એટલા માટે નેક્સ્ટ ટાઈમ મને કોઈ દિવસ તમે મળો કોઈ બી જગ્યાએ, કોઈ ધાર્મિક જગ્યાએ, તો એક વખત તમે બોલજો, આપણે તમને વિડીયોમાં જરૂર લેશું દોસ્તો. આ સામે તમે જોઈ શકો છો આ મોતનો કૂવો છે ને અહીંયા ખૂબ જ સોંગ વાગી લે છે લાઉડ સ્પીકરમાં અને અહીંયા જવાની મોજ લે છે, ડિસ્કો કરે છે. તમે જોઈ શકો છો દોસ્તો મોતનો કૂવો તો બધાએ જોયો હશે. આ દોસ્તો આવી ગયું છે અહીંયા બ્રેક ડાન્સ, કે જે તમે જોઈ શકો છો આ રીતની રાઈડ છે બ્રેક ડાન્સની અને તમે પબ્લિક જુઓ ખૂબ જ પબ્લિક છે દોસ્તો. અને આ એક નવી રાઈડ આવી ચૂકી દોસ્તો કે જેમાં તમે બેસો છો તે આ રાઈડ ગોળ ગોળ ફરે છે, તમે જોઈ શકો છો અને ખૂબ જ આનંદ લે છે લોકો. અહીંયા તમે જોશો તો ખૂબ જ તમે ચીઝ જોવા મળશે અને પબ્લિક આનંદ લેતી જોવા મળી જાય છે દોસ્તો. તમને આ મેળાની હું વાત કરું તો આખા સૌરાષ્ટ્ર નહીં આખા ગુજરાતમાંથી અહીંયા દૂર દૂરથી માણસો આ મેળાનો આનંદ લેવા માટે આવતા હોય છે. જે ગુજરાતનો મોટામાં મોટો મનાતો મેળો એવો તરણેતરનો મેળો દોસ્તો. તો આ મેળાનું વખાણ કરતા થાકે આપણો દોસ્તો. તમે તરણેતરના મેળામાં સાચે આનંદ લેવા માગતા હોય તો તમારે એક વખત તરણેતર તો મેળામાં આવવું જ જોઈએ દોસ્તો. આ સામે તમે જોઈ શકો છો
દોસ્તો તમે સામે જોઈ શકો છો વ્યૂ કેટલો મોટો ચકડોળ છે દોસ્તો. આ ચકડોળમાં તમે બેઠો છો, 150 રૂપિયાની ટિકિટ છે. તમે ઉપર જાઓ છો તો તમારા 150 રૂપિયા વસૂલ છે દોસ્તો. ઉપરથી તમને આખા તરણેતરના મેળાનું વ્યૂ જોવા મળી રહેવાનું છે દોસ્તો. અને નાના બાળકો માટે આવી નાની મોટી ચકડી તો તમને ઘણી બધી જોવા મળશે દોસ્તો. તો ચાલો વિડીયોમાં દોસ્તો આપણે આગળ વધીએ. અને તમે અહીંયા જોઈ શકો છો જનસેલાબ કેટલો. અહીંયા એટલી જગ્યા નથી કે ઊભું રહેવાય તમારે. મારે શૂટ કરવા માટે પણ અહીંયા મેં ઓફિશિયલ પરમિશન લીધી હતી. અને સાથે સાથે પોલીસ કર્મચારીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમને ઘણો બધો સપોર્ટ મને આપ્યો દોસ્તો. દોસ્તો આ રાઈડ તમે કંઈ જોવા મળશે. દરેક મેળામાં આ રાઈડ આવતી છે નહીં, એટલા માટે હું દોસ્તો આ રાઈડમાં બેસવાનો છું. અને આ રાઈડ ખૂબ જ ઊંચી જાય છે, ચકડોળથી પણ ઊંચી જાય છે. એટલા માટે ઉપરનો વ્યૂ પણ હું તમને દેખાડવાનો છું કે આશરે 100 મીટરની ઉપરથી આ તરણેતરનો મેળો કેવો દેખાય છે. અને સાથે સાથે તમને 360 વ્યૂ પણ જોવા મળી જવાનો છે. તો દોસ્તો વિડીયોને એન્જોય કરો. હું બેઠી ચૂક્યો છું અને અત્યારે દોસ્તો ચાલુ થઈ ગયું છે રાઈડ આપણી. તમે જોઈ શકો છો આ ચકડોળ દોસ્તો ગોળ ગોળ ફરતો ઉપર જાય છે. અને ઉપર જઈને પણ ગોળ ગોળ ફરે છે અને ધીરે ધીરે નીચે આવે છે. સિમ્પલ એ જ છે, બીજું કંઈ છે નહીં દોસ્તો. તમે આ ફૂટેજને એન્જોય કરો દોસ્તો. આપણે મળીએ નેક્સ્ટ રાઈડમાં. દોસ્તો મેં ચકડોળની ખૂબ જ મજા લીધી. તમે જોયા જે ફૂટેજ કમાલના છે, ઉપરથી જબરજસ્ત વ્યૂઝ આવતું હતું દોસ્તો. તો હું અત્યારે નીચે આવી ચૂક્યો છું અને તમે જોઈ શકો છો છોકરાઓને રમવા માટે અહીંયા ખૂબ જ મોટી અહીંયા કૂદવા માટે રાઈડો આવેલી છે. અને આપણા સબસ્ક્રાઈબરની આ છોકરી છે કે જે લાંબો હાથ કરે છે દોસ્તો. તો દોસ્તો આપણે મળીશું બીજા એક પાર્ટમાં તરણેતરના મેળામાં દોસ્તો.